ત્યાર પછી એના વંશમાં બહુ સમ્રાટ ઋતુપર્ણ, ઓહો, કલમાશપાદ, ખટવાંગ રાજા થયો. ખટવાંગ રાજાનો એક દીકરો, એનું નામ દિલીપ, આ બીજા દેવ સમ્રાટ દિલીપ. અને ઘણા ઘણા પ્રશ્ન કરે કે રાવણ અયોધ્યા આવતો હું કામ નહોતો? આટલી આને વર્તાતી હતી, બે ઠેકાડે નહોતો જતો. અયોધ્યા મિથિલા કે અયોધ્યામાં હું કામ નહોતો આવતો? દિલીપ રાજા એક દિવસ અયોધ્યામાં શિવ મંદિરમાં પૂજા કરતા હતા. એમાં રાવણ આવ્યું. રાવણ એ સામો બેઠો. પૂજા કરતા 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 આમ દિલીપ રાજાએ એકદમ દર્ભની સળી હતી, એના બે ટુકડા કર્યા અને મંત્ર બોલી અને આમ ફૂંક મારીને આમ હળીનો ઘા કર્યો. રાવણ દાંત મીંડો કાઢવા કે આવા નાવા રહ્યા તમે અયોધ્યાના રાજા, હળિયું ભાંગીને બે કરો એ તમારાથી થાય હું? દિલીપ રાજા કે સાંભળ, હું અહીંયા શિવજીની પૂજા કરું છું રાવણ, અને જંગલમાં સિંહે ગાયનો શિકાર કર્યો કે પછી ગાયની ત્રાડ મારા કાને સંભળાણી કે તો પછી મેં વિચાર કર્યો કે મારે અહીંયા શિવજીની પૂજા અધૂરી મૂકીને ક્યાં જવું, એટલે અહીંયા એને બેઠા બેઠા દર્દને હળી લઈ અને મેં તીર માર્યું છે, સિંહને મારી નાખ્યો. રાવણ કે આવા કે હોતા જા જોઈ આવજી. અને રાવણ ગયો જોવા અને હકીકત જોયું ત્યાં તો ખરે દર્ભની હળી હતી, એ તીર બની ગઈ હતી અને સિંહ મરેલો હતો. રાવણ કે ઓય બાપલિયા, ઈ ગયો મુઠ્ઠીઓ વાળીને તેદુનો અયોધ્યા સામું જોતો. આ દિલીપ, દિલીપ રાજાને સંતાન નહોતું. મહારાજ સંતાન નથી, શું કરું? વશિષ્ઠ મહારાજ કે ગૌ સેવા કર. તો કે એમાં શું હતું? હાલો ને 10 ગાડી ઘાસ નાખી દો ગૌશાળા. કે એમ નહીં, એમ સેવા નહીં કરવાની. તો કે ગાય ખાય ત્યારે ખાવાનું, બેસે ત્યારે બેસવાનું, જમે ત્યારે જમવાનું, આવી રીતે 1 વર્ષ સેવા કર, તારા ભાગ્યમાં સંતાન થાય. અને દિલીપ રાજાએ 1 વર્ષ એવી સેવા કરી અને એવી ગૌ સેવા કરી અને એને ત્યાં દીકરો થયો. અને દીકરાનું નામ ઉપરથી આખો રઘુ વંશ કહેવાનો, એનું નામ રઘુ રાજા. રઘુવંશ, દિલીપના રઘુ. રઘુ રાજાને ત્યાં દીકરા, એનું નામ અજ મહારાજ. અને અજ મહારાજ બહુ બહુ સુંદર હતા. અને અજ મહારાજ એ ને ઘણી રાણીઓ હતી, પણ એમાં અપ્સરાને પરિણાતા. અને અપ્સરાને પરિણાતા અપ્સરાને પરિણાતા એમાં ઈ જે અપ્સરા અને અજ મહારાજને ત્યાં દીકરો થયો. આ બધા અયોધ્યાની ગાદી ઉપર રાજ્યસ્થાન કરે, સરયુના કિનારે. અને એ દીકરાનું નામ થયું દશરથ.